સ્વર છે ને એ જ ઈશ્વર છે. આમાં હું બોલું છું, તમારા કાન સુધી અવાજ આવે, એ અવાજ તમને સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી. એ જ ઈશ્વર છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? મેં ખટારો હાંક્યો ને, 20-22 વર્ષ ખટારો હાંક્યો. હું ચાહે દર્શન કરવા જોયો નથી ભાઈ. હા, અને આપણે એવી લાઈનમાં ઉભો રહેવાનો ટાઈમે નથી. અને કોઈ મૂર્તિ આપણી યાર કઈ વાત કરતી નથી. શું અહીંયા જઈને કરવાનું? તતણથી લાઈનમાં ઊભા હોય. અમારે તો જાય નહીં આ બધા. પછી જઈને આવે ને હું કહું કેટલા દી લાઈનમાં બેઠા હતા? એ કે 3 દી રહ્યા હો, રાત દી ઉભા રહ્યા. પછી હું એમ કહું મંદિર પાસે મૂર્તિમાં દર્શન થયા હતા? તો કે હા. કઈ તું વાત કઈ કરી? કે વાત ક્યાં કરતો? શું 3 દી સુધી દુઃખી થાવ રિયા. તો આ ઘરે ઓલા વાતો કરી ભૂખ્યા છે, એમનું કંઈક વ્યવસ્થા કરો ને. સાચું સમજાતું જ નથી. આ તો આ માર્ગે ચડ્યા પછી ને આપણે કોઈ મંદિરે નહીં, સાધુ પાસે નહીં, કોઈ દ દેવાના નહીં, કોઈને સીતારામ કરવાનું નહીં, કોઈને પગે લાગવાનું નહીં. મારી માને ને મારા બાપા ને બાકી કોઈ નહીં. અને મારા ગુરુ મહારાજ મળ્યા ને પછી બાપુ મેળ પડ્યો આપણો. નકર આપણે તો ખોવાઈ ગયા. શોખીન સર તમને વાત કરું, કારણ કે મેં ઝઘડા સિવાય બાજવા સિવાય મેં કંઈ કર્યું જ નહોતું. ખટારો આંક્યો ને બહાર રખડ્યો ને મારવાનું બાજવાનું ઝઘડા. નકરા માર્યા છે એવું નહીં હોય. મેં મારે એટલો ખાધો. હા, કઈ નકરા આ કોકને મારવી થોડા અમને મૂકે. મારે આપણે ખાધો, ખોટું એવું નથી કહેતો. પણ બાપુ આપણે પૈયા કોઈને લાગ્યા જ નથી, સલામ કોઈથી ભરીએ નહીં. મારા મા બાપે મને મોટો કર્યો છે, મારા મા બાપે જન્મ આપ્યો છે, મારે એને નમવું પડે. અને મારા ગુરુ મહારાજે મને કંઈક મારા ગુરુ મહારાજ બાપુ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ એવો સમર્થ સદગુરુ, એની શું મારે વાત કરીએ ભલા. મને બાપુ આ જો આ જેસલ જાડેજા જેવો મારો ઇતિહાસ મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારા ગુરુ. અને મારો ગુરુ ન મળ્યો હોત ને તો બાપુ હું કાં વિયો ગયો હોત ને કાં હોત માલપા. આ સદગુરુની તાકાત છે ભલા માણસ. તો મને કઈ આમ ધોકા લઈને નથી સુધાર્યો આમ બાપુ. અને મગજ તમે જોવો ને, સિંહ જેવો મગજ. હું આમ અત્યારે આમ નજર કરું ને આવી હોપડાવે. તું દરબાર હોય તો તારા ઘરનો, મારે તારા 10 રૂપિયાની જરૂર નથી. માણા બની જાય ને કે ઠામ મારી નાખીશ બાપુ. ઈ મારો સદગુરુ. અને એવો સદગુરુ હોય પંપાળે ઈ કઈ ન આપે. હા, લખી લેજો, પંપાળે સદગુરુ કઈ ન દે. હું તો બાપુને કહું બાપુ મારી ભૂલ થતી હોય માફ કરજો, પણ ધોકાવજો. અત્યારે બાપુ એમનામ બાપુ પેલ પડે એવું જ નથી. એક હીરો હોય ને ઈ ધરતી માથે હોય, ઈ હીરો મળે ને બાપુ એના કોઈ આઠાના ન આપે. એરણ ઉપર ચડે ને બાપુ આમ કહાવા માંડે ને, પેલ પડવા માંડે અને આમ ઉઘાડ નીકળે ને, અને પછી બજારમાં મૂકો, પછી એની કિંમત થાય ને બાપુ. આ ધોકા માર્યા વગર પેલ પડે નહીં કોઈ દી. જરૂર એની છે માણા બનવા માટે બાપુ, સદગુરુની જરૂર પડે. એમ નામ બાપુ કોઈ એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વાહનો ભાંગી નાખે કોક. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહી છીએ હોય. બોલો, આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિહાળમાં નથી ભણાવતું. સત્ય તો ઈ છે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે સાંભળે ને બધા મૂર્તિમાં ફોટામાં જોઈ. તો હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું કાપીને લગાડ્યું તો ભોળોનાથ હાથીનું કાપીને લગાડી શકે તો ઓલું પડ્યું એ ન લગાડી શકે. અને હાથીનું માથું હોય છે ઓલું આવડું હોય, આ 4 આંગળની જગ્યા હોય, હમાય ફિટ થાય માણસ શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય. પણ છે 100% સાચું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એના માટે સદગુરુ જોવે. સદગુરુ તો સદગુરુ છે ભલા માણા. તમને ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, અઘાટમાંથી જેનો ઘાટ કરી દે, એને સદગુરુ કહેવાય. નકરા બાપુ આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, એનું કામ નથી રામ. અને એ તો એવા સદગુરુ હોત કહી દે કે ભાઈ માણા બન ને તારા 25 રૂપિયા 50 રૂપિયા તું દેતો હોય તો લઈ જા, માન નથી જોતા. કોક દુનિયા એમ કે છે કે આની વાંહે 10 વર્ષથી લબડી રહ્યો, આને કાંઈ આવડતું નથી. સદગુરુ ને બાપુ શરમ આવે. તમે જો માણા ન બની શકો તો સદગુરુ નો અરજ શું? હું તો એમ કહું આમાં મને બધે ભગવાન દેખાય છે. હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે. તમને આ ભગવાન ન દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે.
તમને કેમ નથી દેખાતો? ને કે આ ગામમાં મેં મારા કોણ ઓળખીતા, હું શું વાત કરો તો મારા કોઈ ઓળખીતા હોય તોય તમે આટલા બધા મને સાંભળવા ભેગા થયા છો તો મને નથી લાગતું આ ઈશ્વર મારો ઈશ્વર છે. ઈશ્વર ક્યાં ગોતો તમે? અને ઈશ્વર હોય કેવો? અને ઈશ્વરનું કામ શું છે? ઘણા એમ કે ભગવાનનું ભજન કરતા હોય, આમ તમે જો આમ ધ્યાનમાં બેસી જાય. હું તો ઘણા એમ કહું તમે શું આ બેહીને કરો? એ કે ભગવાનનું ભજન, પણ ભગવાનનું કામ શું છે? કે ભગવાનનું કામ તો પણ, અને હું તો આ બધાને તમને હોત કહું, તમે ભગવાનને કદાચ ગોતતા છો તો ભગવાન કદાચ તમને મળી જાય. હાલો તો ભગવાન પાસે તમારે કામ શું કરાવવાનું છે? શું નક્કી શું કર્યું? કોક મને કહો તો નક્કી કર્યું કઈ? કદાચ નક્કી કર્યું હોય તો શું અમારા છોકરાનું એક હક પણ નથી થતું, એ કરાવી દે. એવું જ હોય ને કદાચ. એટલે નથી મળતો, એક લખી લેજો. બાકી તમારા ઉદ્ધાર માટે બાપુ મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમે આ દુનિયામાં આવ્યા છો ક્યાંથી, છો ક્યાં, અને જવાનું જ ક્યાં? એની તમારી માંગ હાટું જો તમે કદાચ ઈશ્વરનું ભજન કરતા હોય તો તમને કોઈક આવા લુગડામાં મળી જાય. રામ ઈશ્વર છે ને બાપુ, એ તો ઈ કામ કરીને વિયાઈ ગયા પછી બધાને ખબર પડી કે આ ઈશ્વર હતો. બાકી રૂબરૂ મળ્યો જ નથી કોઈને. મુદ્દો જ છે ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તલ જેટલી જગ્યા નથી કે ઈશ્વર અહીં નથી. અને અમારી પાસે કોઈ પુરાવો નથી કે તમે એમ કહો કે ઈશ્વર ક્યાં છે જ, તો અમે કઈ ચાય નથી, મતતા નહીં, ઘરે વ્યા જાઓ. હા, આનો પુરાવો ન હોય. આની માટે તો બાપુ સ્ટેશન જોતું હોય ને, દેગામ જવું હોય હાલતું થવું પડે. અહીંયા અમે દેગામ તમને ન દેખાડી. હા છે ખરું, એ વાત પાકી. બાકી તમે એમ કહો અહીંયા બેઠા બેઠા દેગામ દેખાડો, દી નહીં પતે. પુરાવા કોઈ છે નહીં. બાકી અમને એમ થાય, અમે તો બસ આવું હોય ને તો અમને એમ થાય કે અમારો ઈશ્વર આવી ગયો. કાંઈ અમારે ભલે અમે 4 દિવસ રખડતા હોય, અમે ઘરે હોય, કાંઈ હોય, અમારે શું ફેર પડે? અહીંયા કોઈ સાંભળતું નથી ને અહીંયા આવડા અમને કોઈ છોડતા નથી. અમારે તો સારું નથી, ઘર કરતા સારું છે. બાપુ આ જ મજા છે, માણસની જ માયા છે, માણસની જ મજા છે. બાકી તો પછી મન મનાવવાની વાત છે. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈએ એટલે બધા પાપ બળી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય તો તેમને પાપ બાપ અડે જ નહીં ને. એવું કઈ છે નહીં. આ બધું ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે. અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા લાવો, કોઈક જી આવ્યું હોય. આ બધું આમ જ હાલે. આમાં તમને કઈ ઘટે છે? આ સ્વર્ગ જેવું નથી લાગતું? સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? મેં હમણાં કીધું એમાં ગાડલા ને ચા ને પાણી ને ખાવાનું માંડવાનું લાઈટું નાલ્યું. આમાં આપણે 8 દીધા નથી. આ સ્વર્ગ નથી? પણ આપણો શેઠો જ નથી. કદાચ તમને સ્વર્ગમાં જાઓ ને, અહીંયા ઇન્દ્ર ભગવાન હોય ને, તો અહીંયાથી પછી જો કોઈક કહે ને કે સ્વર્ગમાં જવું હજી આના કરતા સારું છે, તો અહીંયાથી કંઈક આગળ જવાની વાત કરે. શેઠો જ નથી. એક ગામમાં કથા બેઠી હતી ને, તો બાપુ એ વાંચતા હતા. એ કે ભાઈ આટલું બધું ગામ ભેગું થયું છે ને, તો કે મેં ભગવાનને અરજ કરી છે, છેલ્લાથી વિમાન આવવાનું છે સ્વર્ગમાં લેવા. કોને આવવું છે? બધાએ ઊંચા હાથ કર્યા, બધા ભાઈઓને બહેનોએ બધાએ. છેલ્લાથી કે વિમાન આવવાનું છે સ્વર્ગમાં જવું હોય ને, બધા ઊંચા હાથ કરો. બધાએ કર્યા. 2 જણા બેઠા હતા, એમને નહોતા કર્યા. કોકે કીધું એટલે કે તમે ઊંચા કે અમારે નથી આવવું. એ કે પણ આ સ્વર્ગમાં મફત આવે છે કે? એ કે વાત બધી આજે પણ અમારે આવવું નથી. પણ કે કારણ શું? એ કે અમે આ ગામના સમય છીએ, આ બધા જાય ને એટલે કે આ સ્વર્ગ જ છે, ભલે જાતા બધા મરવાઈ દો. એટલે હાવ હાસું નથી. આપણું પડખે લોહી પીતા હોય એવડે વ્યાજ સ્વર્ગ જેવું ન થઈ જાય. અમે કાંઈ એના સમય છીએ કે જવા દો ના બધી બલાયું તો આ સ્વર્ગ જેવું જ છે. પછી હા ભલે જા જાય, અહીંયા અમારે કાંઈ જોવું નથી સ્વર્ગ. આમ જ છે તાર બધી. અમે ગોકુળમાં ગયા હતા. જો બાપુ આ તો આ સદગુરુની શાન હોય તો બાપુ આ બધી વાત આવડે, મગજમાં રે, અને કોકને કહી શકો. અને પાછું આમાં બાપુ જીવનમાં કંઈક લેવા જેવું પાછું આમાં હોય. એ તમને અમે ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધ ફરવા. એક રૂમ હતો ને, એમાં બાપુ બેઠા હતા. નાનો એવો હિંડોળો હતો, એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે 4-5 જણા ગયા અંદર. મેં કીધું કંઈક જોવાનું છે, હાલો જાય. અંદર ગયા ને તો બાપુ બેઠા હતા. બાપુ કઈ બેસી જાઓ. અમે બધા બેસી ગયા. મેં કીધું બાપુ પ્રસાદી કંઈક આપશે. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનૂનાનું હિસકો નાખવાના.
મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે ને તેમાં જ કાનુડો અહીંયા દ્વારકા આવ્યો આવ્યો, અહીં કઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે, આવીને આવી દુકાનો છે બાપુ. દેતા હું અહીંયા દેજો, હું કોઈ ના નથી પાડતો. પણ મારું કહેવાનું શું છે કે માં એમ કે ને કે બેટા તું ગામમાં જાસ મારા હાટું એક શીકણી લેતો આવજો, તો બાપુ એને દેશો ને એ તમારા આશીર્વાદ આપી દે ને તો બાપુ વિધિના છકડા ફરી જાય. જરૂર એની છે, બાકી તો બુદ્ધિશાળી એવા છે ને. અને અહીંયા પાછું કઈ છે નહીં, આપણા જાય છે ને ઢગલા કરે છે. અને અખતરો કરી દેજો. હું તો મેં તો ખટારો હાંક્યો ને બધું બાપુ બહુ જોયું મેં. પૈસા ગણવાના દાડિયા છે અહીંયા, પૈસા ગણવાના. અને આપણે જો અહીંયા ન જા, ભલે હું એવું ધર્મના સ્થળનો કોઈ વિરોધ નથી કરતો, જાતા હોય જાજો દેજો, પણ બાપુ જો અહીંયા આ વસ્તી ન જાતી હોય ન દેતી હોય ને તો બાપુ અહીંયા કઈ દાડીએ નથી હાલતી, કોઈ ધંધોય નથી. શું કરે અહીંયા જાય કે કાનુડે ગાયું છે અને તમે નીર નાખો એમ કરીને બેનું પાસે હજાર હજાર કંઈ રહે. અને કાનુડે ગાયું ભૂખી જ છે, ખૂટિયા ખાય. બોલો આના બધા જઈને દેશે હોય. અરે આપણને એમ થાય કે આ એજ્યુકેટર સમય, આ ભણતરનો, આ વિજ્ઞાનનો આધુનિક યુગ, અને હજી આટલી બધી માનસિકતા માણસ. અમારે દિન પર તમે જોવો ને તો નકરા દાણા જોરાવાનું ચાલે. અમને શું નડતું હોય છે? અમને તમે ચીને નડ્યા એ ખબર નથી. કોઈ કઈ નડે જ નહીં બાપુ. આવા લુગડા, આવા વાહન, આવા મકાન કોઈ દી ભાડ્યા જ નહોતા. ભગવાને બાપુ દેવામાં બાકી જ નથી રાખી. હવે શું નડે? તમે કોકને નડ્યા હોય ભલે, નડે બડે કાંઈ નહીં. હું તો એમ કહું અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ભુવાનું બાપા, ભુવાજી ને માતાજી બે સાચા છે, પણ એ તમારા કરેલા કર્મ ભુવાજી ને માતાજી શું કરે? કોઈ ભુવાજી બાપુ એવી માતાજીને કોઈ ભલામણ ન કરે. એ વાત ખોટી છે. તમે જાઓ માતાજી પાસે, તમને કોઈ થોડુંક સુખ દુઃખ હોય તો ભલે માનતા રાખો. માતાજી તમારો શ્રદ્ધાનો વિષય હોય, કામ થઈ જાય ન થઈ જાય એવી વાત નથી. પણ તમે ભુવાજીને એમ કે બાપુ કંઈક કહો, માતાજીને કંઈક કહો, માતાજીને કંઈક કહો. શું કે? પણ ત્યાં દુનિયાના રોલ કેટલા કર્યા છે એ કે ને. માતાજી શું કે? પેલા ઓલા આપણે છે ને ઓલા પરબુ બંધાવતા, આ ગામથી ઓલા ગામ સુધી પરબ વચ્ચે બંધાવે, કોઈક માણસને પાણી પીવું. અત્યારે સગવડ કોકના હોય તો અત્યારે કોઈક ફ્રીજ બ્રીજ મુકાવે આ ગામમાં. અત્યારે બહાર જગ્યા જ નથી, ચામ પરબુ બાંધે. સગવડ વાળો માણસ હોય એ બાપુ એકાદું ફ્રીજ મૂકે અને અહીંયા લોટા મૂકે, ગ્લાસ મૂકે. એ લોટા ને ગ્લાસ ને હાકડા બાંધ્યા હોય. બોલો, એને ભેંસું લઈ જાય? એને હાકડા શું કામ બાંધવા પડે? આ એક તમને મને બધાને ખબર છે, વિચારવા જેવી વાત છે ને કે આને હાકડે બાંધો ને કે આમાં કોક ઠેલિયું નાખતા જાય છે, પાણી માણસ ને જ પીશે, એટલે હાકડે બાંધ્યા. હવે એમાંથી તમે એ ગ્લાસનો આકડીઓ કાઢી અને ઠેલીમાં નાખીને પછી લાવો ઘરે, અને એમાં ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી ભુવાજીને એમ કહો માતાજીને કોણ કંઈક, તો માતાજી ભુવાજી કઈ ગ્લાસ ગોઈ દે? જડે નહીં ગ્લાસ જડે? બાકી અંદર બેઠો હોય ને એને ખબર જ હોય, અંદર બેઠો હોય ને તરત માથા મારે, બોલો ગ્લાસ લીધો એ નડે. કારણ કે એ સત્ય છે, પરમેશ્વર છે બાપુ પોતે. આત્મ તત્વ છે ને એ તમને ખોટું કરો એટલે એક વખત રોકે રોકે રોકે. તમારું મન બાપુ ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કે, અને મન માર ખવરાવે એ લખી લેજો. ઓલો અંદર બેઠો કે ઓલો ગ્લાસ નડે છે પણ આટલા માણા હોય છે, કઈ ન કઈ 4 મહિનેથી મથવી પણ કે મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો કે તારો મેળ પડશે જ નહીં, બોલી જાય હમણાં મેળ પડી જાય, કાંઈ અહીંયા ગ્લાસ મૂકી દે. આ જ વાત છે. બાકી છે ને જે કરે છે એને ભરવા પડે ને ભરવા પડે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભેલમન બાણ મારશે ને ખબર ન હોય. જો આ કર્મની ગતિ કર્યા છે ને. આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. દીકરીનો ગુનો શું? અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ દીકરીની આબરૂ ન રાખી હોત તો દીકરી માથે શું દશા થાત? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ દાદા જેવાની હાજરી હતી. શું કર્મની ગતિ હોઈ શકે? થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઉભો. જેનું મૃત્યુ આવે એમના દૂત આવે અને દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તમારા મારા ડાળિયા નહીં આવે આ દુનિયામાં.
વિચાર કરજો, જેની જનેતા ગંગા, કૃષ્ણ પરમાત્મા અને ભીષ્મ દાદા કુરુક્ષેત્રના મેદાનમાં હામ હામ આવ્યા ને, ભીષ્મ દાદા કૃષ્ણ પરમાત્માને કહે છે કે કૃષ્ણ, તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. જો બાપુ ઇતિહાસ ખોલો અને ઇતિહાસમાં શું છે એની નોંધ કરો, જીવન જીવવાનો રાહ મળી જાય. દુર્યોધનનું અનાજ ખાધું એટલે મારે સેનાપતિ બનવું પડ્યું. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ દાદા, મારે કાંઈ હથિયાર બથિયાર લેવાનું નથી,